જે આપણા નિકોલ વિસ્તારની અંદર ઓપન થયું અને ખાલી 1 મહિનો થયો છે, પણ ભાઈ 1 મહિનાની અંદર નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને આમના આઈસ્ક્રીમના રહ્યા કરી દીધા છે. અને કરે જ તેને સાહેબ વેજીટેબલ ઓઇલ ફ્રી, ગ્લુટન ફ્રી, નો પ્રિઝર્વેટિવ્સ ને નો એડિટિવ્સ, એટલે ટૂંકમાં 100% નેચરલ આઈસ્ક્રીમ તમને અહીંયા ખાવા મળી જવાનો છે. અને આ ઉપરાંત અહીંયા તમને થિક શેક, ચોકલેટ બ્રાઉની અને કુલ્ફીની અંદર નવી વેરાયટી જોવા મળી જવાની છે. આમનું પહેલું આઉટલેટ વૈષ્ણવ દેવી એસજી હાઈવે ઉપર છે અને બીજું આઉટલેટ આપણા નિકોલ વિસ્તારની અંદર ઓપન થયું છે. અને ભાઈ તમારા માટે એક સ્પેશિયલ ઓફર લઈને આવ્યું છે. સ્ક્રીન ઉપર જે ફોટો દેખાય છે ને એટલી અહીંયા ઓફર હોય તો ચાલે છે, તો તમે તે પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પહોંચી જજો ક્લાસિક ક્યુ આઈસ્ક્રીમમાં અને આઈસ્ક્રીમને જયાફત ઉડાવજો તમારે. મારો ભાઈબંધ આઈસ્ક્રીમ લવર્યો અને જ્યારથી એણે ઓલા રિયલ ફ્રૂટ આઈસ્ક્રીમની રીલ જોઈ છે ને ત્યારથી તો એ મારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે કે હાલને ભાઈ આપણે સુરત જઈએ ઓલી રિયલ ફ્રૂટની આઈસ્ક્રીમ ટ્રાય કરવા માટે. પણ ભાઈ એને મને ક્યાં ખબર હતી કે 2009થી સુરતીઓના દિલ જીતનારી અચ્યુતમ ફ્રૂટમનું આઉટલેટ હવે આપણા સાઉથ બપોલ વિસ્તારની અંદર રીતે ઓપન થઈ ગયું છે. અને ભાઈ આમની પાસે જામફળ, સફરજન, દાડમ, શક્કરટેટી, કેરી જેવા રિયલ ફ્રૂટની આઈસ્ક્રીમ જોવા મળી જવાની છે. આ ઉપરાંત રોલકટ આઈસ્ક્રીમની અંદર એમની પાસે કીવી, લીચી, જાંબુ જેવી 25 કરતાં વધારે વેરાયટી જોવા મળી જવાની છે. અને ભાઈ કેન્ડીની અંદર રીતે આમની પાસે ઘણા બધા ઓપ્શન છે, તો આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અહીંયા બીજી ઘણી બધી ઓફર ચાલે છે કે જે કેપ્શનની અંદર લખેલી છે. અમદાવાદથી વડોદરા જતા ઘણા બધા લોકોએ ત્યાંનું સેવ ઉસળ તો ટ્રાય કર્યું હોય છે, પણ ભાઈ જો તમે હવે અમદાવાદથી વડોદરા જાઓ છો ને તો આ જગ્યાના પાઉં પકોડા એ પણ ઉસળવાળા ટ્રાય કરવાનું ના ભૂલતા. સૌથી પહેલાં મિની પાઉં લઈને એની અંદર બટેટાનો મસાલો ભરવામાં આવે છે અને પછી ચણાના લોટની અંદર મસ્ત મજાના રગદોળીને તેલની અંદર તળી લેવામાં આવે છે. પાછા નાના કટ કરીને ઉપરથી 2 પ્રકારની ચટણીને સેવ ભભરાવવામાં આવે છે. અને પછી આ જે ઉસળ દેખાય ને, ઉસળ, 2 પ્રકારની ચટણી ને કચુંબર નાખીને જે તૈયાર કરવામાં આવે છે બોસ, આવા પાઉં પકોડા મેં મારી જિંદગીની અંદર પહેલી વખત ટ્રાય કર્યા છે. તમારે પણ ટ્રાય કરવા હોય ને તો નીચે એડ્રેસ દેખાય છે, પહોંચી જજો, કંઈક યુનિક જોવા મળશે. 2 રૂપિયા ઓછા કમાવાના, પણ બિલકુલ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવાનો નહીં. મારું ગામ ધારી છે અને મારો ટોટલ માવો ધારીથી જ આવે, એની જ હું મલાઈ બનાવું છું. આપણે ત્યાં બધા કલર પ્યોર ખાંડની ચાસણીમાંથી બનાવવામાં આવે છે. તમે 1 ગોલા ખાઓ, 2 ગોલા ખાઓ કે 3 ગોલા ખાઓ, કોઈ પણ જાતની ગળાથી લઈને તમારા શરીરમાં તકલીફ થાય તો એની 100% ગેરંટી મારી. તમે માનશો આ જગ્યાએ કોઈ પણ પ્રકારની ઓફર નથી હોતી, તો એ તે ભાઈ આ જગ્યાએ આઈસ ડીશ ખાવા માટે લોકોની પડાપડી થતી હોય છે. અને એનું એકમાત્ર રીઝન છે આમની ક્વોલિટી. અરે સાહેબ, કોઈ પણ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવતું. નાના બાળકથી લઈને મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ ખાય ને તો એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય. અને જે આમની પાસે આઈસ ડીશની અંદર વેરાયટી છે, એકથી વધીને એક ચડિયાતી આઈટમો છે. એક ખાશો એટલે તમને બીજી ખાવાની જરૂરથી ઈચ્છા થવાની છે. નીચે એડ્રેસ જોવા મળી જતું હશે તો પહોંચી જજો HK ગોલા હાઉસમાં.